મિત્રો, સિમ્પલ ટેન્સીસ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર એ શીખ્યા પછી હવે આપણે આગળ વધીએ. કન્ટિન્યુઅસ ટેન્સીસ, બંને ટેન્સને અહીંયા આપણે સાથે લીધા છે, પ્રેઝન્ટ અને પાસ્ટ. બંને સાથે લેવાનો હેતુ એક જ છે કે બંનેની એક્ટિવ અને પેસિવની ફોર્મેશન એક જ છે. માત્ર શબ્દો પ્રેઝન્ટ ટેન્સની અંદર ટુ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ટુ બી એટલે ઇઝ, એમ કે આર, પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવશે. અને એ જ વસ્તુ જ્યારે પાસ્ટ ટેન્સ કરતા હશું ત્યારે વોઝ, વેર અને સાથે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવશે. એની પેસિવ રચના કરતી વખતે ટુ બી તો આવવાનું જ છે. તો પ્રેઝન્ટ ટેન્સનું, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું જ્યારે આપણે પેસિવ કરતા હશું ત્યારે ઇઝ, એમ કે આર આપણે વાક્યમાં જોઈ લેવાનું કે વાક્યમાં ઇઝ વપરાયેલું હોય તો એમ કે આરનો ઉપયોગ હોય, આર વપરાયેલું હોય તો ઇઝ કે એમનો ઉપયોગ હોય. તો ટૂંકમાં ઇઝ, એમ કે આર જેની જરૂરિયાત હોય એ જ આવી શકે. ઇઝ, એમ, આરના બદલામાં વોઝવેર ન આવે. પછી કન્ટિન્યુઅસ ટેન્સ કરીએ છીએ એટલે કન્ટિન્યુઅસ ટેન્સના રૂલ્સ પ્રમાણે કે ટુ બી પછી હંમેશા પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોવું જોઈએ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી લગાડો ત્યારે જ થાય. એટલે ટુ બી છે એમાં બી શબ્દ પોતે મૂળ છે અને એને આઈએનજી લગાડશો એટલે બીઈંગ થશે. એટલે ટુ બી જે પ્રેઝન્ટ જે ટેન્સ કરતા હશું એનું છે યોગ્ય ટુ બી એટલે ઇઝ, એમ કે આર. જો વર્તમાન કાળ હશે તો ભૂતકાળ હશે તો વોઝ કે વેર. પછી પેસિવ કરતી વખતે બીઈંગ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય કે પાસ્ટ કન્ટિન્યુઅસ હોય, બીઈંગ બધામાં આવશે. અને અહીંયા જેમ પ્રેઝન્ટ પાર્ટિસિપલ હતું એમ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ, કારણ કે પેસિવ રચનાની અંદર પાસ્ટ પાર્ટિસિપલ જ આવશે, ક્યારેય પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવશે જ નહીં. તો આપણે હવે ઉદાહરણો જોઈને આગળ વધીએ. તો હવે ઉદાહરણમાં આગળ વધીએ. માણેક ઇઝ રિપેરિંગ ધ સાયકલ. ઇઝ અને રિપેરિંગ બંનેને સાથે એક્શન વર્બ તરીકે ગણવાના છે. માણેક છે એ સબ્જેક્ટ થશે, ઇઝ રિપેરિંગ વર્બ થશે, ધ સાયકલ ઓબ્જેક્ટ થશે. પેસિવ રચનામાં ઓબ્જેક્ટ આગળ આવશે એટલે એ સબ્જેક્ટ બની જાય તો ધ સાયકલ. હવે આપણે અહીંયા ઇઝ પ્રેઝન્ટ ટેન્સનું ટુ બી વાપરેલું છે એટલે અહીંયા પણ આપણે પ્રેઝન્ટ ટેન્સનું ટુ બી વાપરશું. એવું જરૂરી નથી કે અહીંયા ઇઝ હોય તો ઇઝ જ આવે. જો અહીંયા જે વાપરેલું સબ્જેક્ટ એક્ટિવના ઓબ્જેક્ટનું અહીંયા સબ્જેક્ટ બનાવ્યું છે એ જો બહુવચનમાં હોત તો અહીંયા ઇઝનો આર પણ થઈ શકત. તો અહીંયા સિંગ્યુલર એકવચન છે એટલે ધ સાયકલ ઇઝ. હવે ટુ બી એટલે ઇઝ આવી ગયો, પછી બીઈંગ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે રિપેર શબ્દનું પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા ભલે રિપેર શબ્દને આઈએનજી છે પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી લાગે ત્યારે થશે. એનું આઈએનજી વાળો જ શબ્દ અહીંયા વાપરવાનો નથી. જે અહીંયા આઈએનજી વાળો શબ્દ હોય, પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોય, એને આપણે અહીંયા પાસ્ટ પાર્ટિસિપલમાં ફેરવી દેવાનો છે. એટલે રિપેર્ડ બાય માણેક. પૂરું વાક્ય ધ સાયકલ ઇઝ બીઈંગ રિપેર્ડ બાય માણેક. હવે જોઈએ આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન. અગાઉના ઇન્વર્ઝન ક્વેશ્ચનની જેમ જ છે. આ વાક્ય મૂળ વાક્ય હોય તો કઈ રીતે હોય? સચિન વોઝ થ્રોઈંગ એ બોલ. ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે વોઝને આપણે આગળ લીધો હોય તો વોઝ સચિન થ્રોઈંગ એ બોલ. તો માત્ર તફાવત એટલો જ રહેશે કે જે ટુ બી નામ પછી આવતું હતું અહીંયા જે રીતે છે એ જ રીતે ટુ બી આગળ આવેલું છે. પેસિવ બનાવતી વખતે આપણે એ જ ધ્યાન રાખવાનું છે, માત્ર ને માત્ર ટુ બી જ આગળ લઈ જવાનું છે. ટુ બી એટલે ઇઝ, એમ, આર, વોઝ કે વેર. વાક્યને અનુરૂપ જે ટુ બી લાગુ પડતું હોય એ જ ટુ બી આગળ લેવાનું. તો હવે અહીંયા જોઈએ તો
પ્રેઝન્ટ ટેન્સ અહીંયા ટુ બી છે એ વોઝ હતું, પાસ્ટ ટેન્સનું ટુ બી હતું, એટલે આપણે અહીંયા પાસ્ટ ટેન્સનું ટુ બી લેશું. વોઝ અ બોલ બીઈંગ થ્રોન બાય સચિન. હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે પેસિવ બનાવતા હોય ત્યારે ટુ બી અને ભૂતકૃદંત. ટુ બી મતલબ કે ગઈકાલે, મતલબ કે ફ્યુચર ટેન્સ સાથે આપણે જે ટુ બી શીખ્યા હતા એમાં બી વાપરેલો હતો. હવે અહીંયા બીઈંગ વપરાય છે, તો બી અને પાસ્ટ પાર્ટિસિપલ, બીઈંગ અને પાસ્ટ પાર્ટિસિપલ બંને સાથે રહેશે, એ ક્યારેય અલગ થશે નહીં. માત્ર જે વાક્યને અનુરૂપ ટુ બી હોય એને જ આપણે આગળ લેવાનું રહેશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. હુ ઇઝ કોલિંગ યુ. હુના વાક્યો તો આપણે ઘણા જોયા. હુ એનું કર્મ ઓબ્જેક્ટ છે, બાય હુમ થશે. હુ છે એ સબ્જેક્ટ છે, ઇઝ કોલિંગ એક્શન વર્બ છે, યુ ઓબ્જેક્ટ છે. ક્વેશ્ચન સેન્ટેન્સ છે, હુ વાળું છે એ ક્વેશ્ચન સેન્ટેન્સ હોય એટલે હુનું ઓબ્જેક્ટ બાય હુમ થાય, પણ WH છે એટલે એને આપણે આગળ લેવું પડે. અને આપણે અગાઉ વાત કરી હતી એમ ભૂતકૃદંત હંમેશા છેડે જ આવે, તો બાય હુમ આર યુ બીઈંગ કોલ્ડ, એ રીતે ક્વેશ્ચન સેન્ટેન્સ થશે. નેક્સ્ટ સેન્ટેન્સ. વોટ વેર યુ વોચિંગ. વોટવાળા વાક્યમાં ઓબ્જેક્ટ હોતું નથી, એટલે વોટને જ આપણે ઓબ્જેક્ટ માનીને પેસિવ બનાવવાનું. તો વોટ પછી ઓબ્જેક્ટ હોતું નથી એટલે વોઝ બીઈંગ વોચડ આપણે આખું સાથે લઈ લેશું બાય યુ. અહીંયા વેર છે એ પાસ્ટ ટેન્સનું ટુ બી છે એટલે આપણે અહીંયા પાસ્ટ ટેન્સનું જ ટુ બી વાપરવું પડે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. અગાઉ એક શબ્દ રહી ગયો તો એ શબ્દને આજે સાથે લઈ લીધો છે, તો આ ચારે ચાર શબ્દો એવા છે વાય, વેન, વેર અને હાઉ. આવા દરેક વાક્યની અંદર ઓબ્જેક્ટ સાથે જ હશે અને એનું જ્યારે આપણે પેસિવ બનાવતા હોય ત્યારે WH શબ્દને આપણે આગળ જ રાખવાનો, એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. એ શબ્દને જો આપણે ધ્યાનમાં ન લઈએ તો બાકીનું વાક્ય છે એ આપણા માટે જેવું આપણે ઇન્વર્ઝન સેન્ટેન્સ જોયું હતું એ જ પ્રકારનું સેન્ટેન્સ બની જાય છે. એટલે WH શબ્દ મૂકી અને પછી જે રીતે ઇન્વર્ઝનનું આપણે પેસિવ બનાવેલું હતું એ જ રીતે જો તમે પેસિવ બનાવશો તો એ એકદમ ઇઝી થઈ જશે. તો આપણે જોઈએ. વાય ઇઝ ધ મંકી થ્રોઈંગ સ્ટોન્સ. અહીંયા પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી છે, તો આપણે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી જ વાપરવાનું છે. વાય પેલા વાક્ય વખતે મેં વાત કરી હતી કે અહીંયા ઇઝ છે એટલે અહીંયા ઇઝ વાપરવું જરૂરી નથી. હવે આપણે જોયું અહીંયા કે આપણે ઓબ્જેક્ટ તરીકે સ્ટોન્સ હતું, તો અહીંયા આપણે સ્ટોન્સને લઈએ છીએ એટલે આ માટે આપણે પ્રેઝન્ટ ટેન્સના ટુ બી તરીકે આપણે આર વાપરવું પડે. વાય આર સ્ટોન્સ બીઈંગ થ્રોન બાય ધ મંકી. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. વેન વેર યુ હોઇસ્ટિંગ ધ ફ્લેગ. અહીંયા પાસ્ટ ટેન્સ ઓફ ટુ બી છે, તો વેન તો પહેલાં લેવું જ પડે. વેન, હવે અહીંયા જેમ વોઝની વાત, ઇઝની, આરની વાત કરી એમ અહીંયા વેરની પણ વાત. અહીંયા વેર છે એટલે અહીંયા વેર આવવું જરૂરી નથી, કારણ કે આપણે પાછળથી ઓબ્જેક્ટ તરીકે આપણે ફ્લેગને આગળ લઈએ છીએ અને એ સિંગ્યુલર છે એટલે વોઝ લેશું. વેન વોઝ ધ ફ્લેગ બીઈંગ હોઇસ્ટેડ બાય યુ. નેક્સ્ટ. વેર ઇઝ હી ગિવિંગ હિઝ લેક્ચર. તો અહીંયા ઇઝ છે, તો વેર ઇઝ હિઝ લેક્ચર. અગાઉ પણ વાત કરી હતી અને ફરી પાછું રિપીટ કરું છું કે ઓબ્જેક્ટ તરીકે ક્યારેય એક શબ્દ હોય એવું જરૂરી નથી. હિઝ છે એ પોઝેસિવ પ્રોનાઉન છે. પોઝેસિવ પ્રોનાઉન ક્યારેય એકલું નહીં હોય, એના સાથે નામ હશે, એટલે હિઝ લેક્ચર આખું આગળ લેવું પડે. તો વેર ઇઝ હિઝ લેક્ચર બીઈંગ ગિવન બાય હિમ. નેક્સ્ટ. હાઉ વોઝ ધ ચાઇલ્ડ મેકિંગ ટોયસ. જેમ અહીંયા આપણે વાત હતી કે વેર હતું
અહીંયા વોશ થયું, કારણ કે આ પાછળથી આપણે ધ ફ્લેગ છે એ એકવચનનો શબ્દ આપણે ઓબ્જેક્ટ હતો અને આગળ લીધો હતો. હવે અહીંયા આ વાક્યની અંદર વોશ છે અને આ વાક્યમાં ઓબ્જેક્ટ ટોઈસ છે, એને આપણે આગળ લેશું તો ભલે અહીંયા વોશ છે પણ અહીંયા આપણે જ્યારે પેસિવ બનાવશું ત્યારે વેર થઈ જશે. હાઉ વેર ધ ટોઈસ બીંગ મેડ બાય ધ ચાઇલ્ડ. નેક્સ્ટ, હાઉ મેની બોયઝ આર વી કાઉન્ટિંગ. અગાઉ પણ વાત થઈ હતી કે હાઉ મેની, હાઉ મચ અને વિચ આ શબ્દો એવા છે કે એની સાથે મોટે ભાગે નામ હોવાનું છે અને એ નામ જો હશે તો એ કર્મ હશે. તો પેસિવ બનાવતી વખતે આપણે પાછળથી આગળ કંઈ લઈ આવવાનું રહેશે નહીં, માત્ર આગળથી પાછળ, મતલબ કે સબ્જેક્ટ જે હશે, કર્તા હશે, એને આપણે પાછળ લઈ જવાનો રહેશે, કારણ કે કર્મ છે એ તો આની સાથે જોડાયેલું છે. તો આપણે જોઈએ હાઉ મેની બોયઝ આર વી કાઉન્ટિંગ. તો પેસિવ રચનામાં જઈએ, હાઉ મેની બોયઝ આર બીંગ કાઉન્ટેડ બાય અસ. વોટવાળા વાક્યની જેમ જ વોટવાળા વાક્યમાં વોટને આપણે કર્મ માની લેવાનું તો પણ ચાલે. પછી વોઝ બીંગ વોટ, અહીંયા હાઉ મેની છે એ પ્લુરલનું છે, નામ લેતું હોય છે એટલે અહીંયા પ્લુરલનું જ વર્બ આવશે. તો હાઉ મેની બોયઝ સાથે લઈ લીધું અને જેમ અહીંયા છે એ ટુ બી, બીંગ અને ભૂતકૃદંત, એમ અહીંયા પણ ટુ બી, બીંગ અને ભૂતકૃદંત સાથે જ લેવાના રહેશે. હાઉ મેનીમાં, હાઉ મચમાં અને વિચમાં, આ ત્રણમાં જ્યારે વસ્તુ સાથે હોય, વ્યક્તિ સાથે હોય ત્યારે આ જ પેટર્નથી કામ કરવાનું રહે છે. હાઉ મચ વેસ્ટ વોઝ સી ડિસ્પોઝિંગ. તો હાઉ મચ વેસ્ટ એ તો કર્મ સાથે જ આવી ગયું, તો વોઝ બીઇંગ ડિસ્પોઝડ બાય હર. આ ખાસ યાદ રાખવાનું કે હાઉ મેની સાથે જ્યારે આપણે વાક્ય બનાવતા હશું, હાઉ મેની સાથે આવેલું નામ બહુવચનમાં હશે એટલે આપણે અહીંયા જે ટુ બી મૂકતા હશું એ ટુ બી પ્લુરલ ફોર્મમાં રહેશે. આર છે કે વેર છે એ રીતે રહેશે. જ્યારે હાઉ મચનું વાક્ય બનાવતા હશું ત્યારે જે ટુ બી વાપરતા હશું એ ટુ બી એક વચનનું જ રહેશે. ઇઝ છે, વોઝ છે, એ રીતે. નેક્સ્ટ સેન્ટેન્સ છે વિચ સોંગ્સ આર યુ સિંગિંગ. સોરી, વિચ સોંગ આર યુ સિંગિંગ. વિચ સાથે સોંગ વસ્તુ જોડાયેલી છે તો અહીંયા ભલે આર છે પણ અહીંયા ઇઝ થઈ ગયું, કારણ કે સોંગને ધ્યાનમાં લેવાનું છે. વિચ સોંગ ઇઝ બીઇંગ સંગ બાય યુ. એક વાક્ય અહીંયા નવું લીધું છે, વિચ સાથે અહીંયા સોંગ લીધું હતું ને અહીંયા વિચ સાથે પર્સન લીધું. હુ મતલબ વિચ પર્સન. એવું જરૂરી નથી કે પર્સન જ શબ્દ લખવો જોઈએ. વિચ બોય, વિચ ગર્લ, વિચ મેન, વિચ વુમન, આ રીતે પણ આપણે શબ્દ લઈ શકીએ છીએ. તો હુ લખો કે વિચ સાથે કોઈ વ્યક્તિ લખો, બે વસ્તુ એક જ છે. તો હુનું જે રીતે બાય હુમ થાય અને હુની જે રીતની રચના હતી એ જ રીતે વિચ સાથે કોઈ વ્યક્તિ આવેલી હોય તો રચના સેમ રીતે જ થશે. તો વિચ પર્સનનું બાય વિચ પર્સન કરવાનું રહેશે. અહીંયા આગળના વાક્યમાં વિચ સોંગનું બાય વિચ સોંગ ન થાય, કારણ કે સોંગ ક્યારેય કામ કરવાનું નથી, જ્યારે પર્સન છે એ કામ કરવાનું હોય છે. એટલે અહીંયા બાય વિચ પર્સન. હવે અહીંયા તમે બાય હુમ વાળી રચના અને બાય વિચ પર્સન વાળી રચના જોશો તો બંને સરખી થશે. અહીંયા બાય હુમ, અહીંયા બાય વિચ પર્સન. પછી તરત જ જે ટુ બીની જરૂર હતી એ ટુ બી આવી ગયું. અહીંયા છે ટુ બી આર હતો, કારણ કે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી હતું. હવે અહીંયા છે પાસ્ટ ટેન્સ ઓફ ટુ બી છે એટલે આપણે અહીંયા પાસ્ટ ટેન્સ ઓફ ટુ બી લીધું. બાય વિચ પર્સન વોઝ. હવે જેમ અહીંયા છે પાછળથી ઓબ્જેક્ટ યુ હતો એને આપણે આગળ લીધો, તો અહીંયા પાછળ ઓબ્જેક્ટ છે ગ્લાસ હતો એને આગળ લીધો. બાય વિચ પર્સન વોઝ ધ ગ્લાસ.
અને છેલ્લે બીઈંગ કોલ્ડ અહીંયા હતું, તો અહીંયા જે એ બીઈંગ બ્રોકન આ લેવાનું રહે છે. હવે મિત્રો, જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ એમ ટુ બીના ઉપયોગો થોડા થોડા રિપીટ કરી લઈએ સાથોસાથ, કારણ કે ઘણી બધી વસ્તુઓ સાથે છે એ આવતી જાય છે, એટલે આપણા ધ્યાનમાં રિવિઝન થઈ જવું જરૂરી છે. તો ટુ બી એટલે તો આપણે જાણીએ છીએ કે બી પોતે મૂળ શબ્દ એક તો ખરા જ. પછી બીજા જે છે અહીંયા ઇઝ, એમ અને આર એ પ્રેઝન્ટ ટેન્સના રૂપ છે. વોઝ અને વેર છે એ પાસ્ટ ટેન્સના રૂપ છે. ટુ બી પછી આપણે જ્યારે પ્રેઝન્ટ ટેન્સ ઓફ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી અને સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓફ ટુ બી શીખ્યા હતા, ત્યારે મહત્વની વસ્તુ એ શીખ્યા હતા કે ટુ બી પછી આપણે પર્સનલ નામ મૂકી શકીએ, મતલબ કે પ્રકાશ, પરેશ, મહેશ, એ રીતે. કોમન નાઉન છે એ પણ મૂકી શકીએ. એમાં કોમન નાઉનની અંદર બે પાર્ટ હતા, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. દાખલા તરીકે આપણે કહીએ ઇટ ઇઝ એ ટેબલ, તો છે એ કાઉન્ટેબલ નાઉન થયું. ઇટ ઇઝ વોટર, અનકાઉન્ટેબલ નાઉન થયું. એટલે ટુ બી પછી છે એ પર્સનલ નાઉન આવે, કોમન નાઉન આવી શકે, કલેક્ટિવ નાઉન પણ આવી શકે. ઇટ ઇઝ અ લાઇબ્રેરી, ઇટ ઇઝ અ ક્લાસ, તો એ રીતે કલેક્ટિવ નાઉન આવી શકે. પછી એડજેક્ટિવ આવી શકે, હી ઇઝ ક્લેવર, આ રીતે. પછી જે આપણે છે એ શીખ્યા એની અંદર પ્રેઝન્ટ પાર્ટિસિપલ, આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખ્યા, એના જે પેસિવ વાક્યો શીખ્યા, તો એની અંદર આ ઇઝેમાર અને વોઝવેર પછી આપણે છે એમાં પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરેલો હતો. કન્ટિન્યુઅસ ટેન્સ જે આપણે જોયું એમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદ પાછળ આઈએનજી આવતું હતું, જ્યારે પાસ્ટ પાર્ટિસિપલ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના જ્યારે પેસિવ વાક્યો કરીએ ત્યારે એને પાસ્ટ પાર્ટિસિપલ લાગે. બાકી ઇઝેમાર પછી સીધું એક્શન વર્બ ઓરિજિનલ ફોર્મમાં નહીં આવે, પ્રેઝન્ટ પાર્ટિસિપલના રૂપમાં આવશે અથવા તો પાસ્ટ પાર્ટિસિપલના રૂપમાં આવશે. પછી સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ બનાવવાની અલગ અલગ 4 રીતો છે. એમાંની એક રીત એટલે કે ટુ બી ટુ, તો ઇઝેમાર પછી ટુનો ઉપયોગ પણ થઈ શકે છે. વોઝવેર પછી પણ ટુ વાપરી શકાય. અને છેલ્લું પોઝેસિવ પ્રનાઉન, આપણે અહીંયા એક પોઝેસિવ પ્રનાઉન આપણે વાપર્યું હતું હિઝ પછી લેક્ચર આવ્યું, મેં વાત કરી કે હિઝ પછી લેક્ચર એટલે પોઝેસિવ પ્રનાઉન પછી છે મોટે ભાગે નામમાં આવતું હોય. દાખલા તરીકે માય પછી માય પેન, માય બુક, એ રીતે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આવે, માય બ્રધર, એવી રીતે માયની જેમ અવર બુક, અવર સ્કૂલ, એ રીતે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આવે. યોર પછી યોર ફાધર, મધર, બ્રધર, સ્કૂલ, બુક, એવી રીતે આવે. હિઝ પછી પણ એ રીતે, હર પછી, ઇટ્સ પછી અને ધેર પછી મોટે ભાગે વ્યક્તિ કે વસ્તુ જેના ઉપર આપણી માલિકી હોય છે એવી, અથવા તો જેની સાથે આપણે સંબંધ હોય છે એવી વસ્તુ આવતી હોય છે. પણ એનું પણ એક વધારાનું છઠ્ઠી વિભક્તિના રૂપમાં એક પોઝેસિવ પ્રનાઉન છે. માયનું માઇન, અવરનું અવર્સ, યોરનું યોર્સ, પછી હિઝનું હિઝ, હરનું હર્સ. તો ઇટ્સનું ઇટ્સ જ, ધેરનું ધેર્સ. તો આ જે માઇન, અવર્સ, યોર્સ, ધેર્સ, આ 4 લખેલા છે. હિઝ, સોરી 5 લખું છું. ઇઝનું ઇઝ જ જે છે એટલે આપણે લખવાની જરૂર નથી. ઇસ્ટનું ઇસ્ટ જ જે છે એટલે લખવાની જરૂર નથી. તો આ જે છઠ્ઠી વિભક્તિના પ્રનાઉન છે, તો પોઝેસિવ પ્રનાઉન પણ ટુ બી પછી આવી શકે. ઇટ ઇઝ માઇન, ઇટ ઇઝ યોર્સ, ઇટ ઇઝ અવર્સ, આવી રીતે પણ થઈ શકે.
આટલું આપણે છે મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. આપણે કન્ટિન્યુઅસ ટેન્સના પ્રેઝન્ટ અને પાસ્ટ બંનેને સાથે લીધા છે, બંનેના WH લીધા છે. હવે અહીંયા તમારા મનમાં એક પ્રશ્ન કદાચ હોય તો એ પણ શંકા દૂર કરી દઉં કે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ લીધો નથી, કારણ કે એનું પેસિવ શક્ય નથી. એટલે આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં લેવાની છે. હવે પછી આપણે આગળ છે પરફેક્ટ ટેન્સીસમાં જશું. થેન્ક યુ.